નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટમાં નાગરિક બેંકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે। ચૂંટણીમાં 36 ઉમેદવાર વચ્ચે જંગ જામશે। સહકાર પેનલના 9 ડમી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। સહકાર પેનલના 15 અને સંસ્કાર પેનલના 11 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે। સાથે જ બેન્કિંગ રૂલ્સને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે સંસ્કાર પેનલના કલ્પક મણિયાર સહિત 4 ઉમેદવારના ફોર્મ રદ કર્યા છે। ફોર્મ રદના આદેશથી કલ્પક મણિયાર સહિતના 4 ઉમેદવારો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। હાઈકોર્ટે 14મીએ કલેક્ટરને જવાબ રજૂ કરવા માટે નોટિસ પાઠવી છે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફી વધારો કરતા વિરોધ કરાયો છે। પીએચડીની એન્ટ્રન્સ પ્રોસેસ ફીમાં વધારો કરતા વિરોધ નોંધવામાં આવ્યો છે, જેમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારની ચેમ્બરમાં જ એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિતનાએ ધરણા કર્યા હતા। તેમના દ્વારા ફી વધારો પાછો ખેંચી વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે માંગ કરી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પીએચડીની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે। આ પીએચડીની પ્રવેશ પ્રક્રિયામાં ક્યાંક તોતિંગ ફી વધારો કરીને વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે। ભૂતકાળમાં જ્યારે એન્ટ્રન્સ લેવાતી હતી ત્યારે 500 રૂપિયા ફી હતી। આ વખતે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટ્રન્સ પણ નથી લેવાની, ત્યારે 2000 અને 1500 જેવી ફી કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ આ યુનિવર્સિટી કરી રહી છે। ગુજરાત સરકાર કોમન એક્ટ લાવી કે ભાઈ સરકારી યુનિવર્સિટી આ કોમન એક્ટ અંડર એક સમાન રહી શકે, બધી જ એક સમાન હોય, તો ગુજરાતની યુનિવર્સિટી જે ગુજરાત યુનિવર્સિટી હોય, નરસિંહ મહેતા યુનિવર્સિટી હોય, એ હાલ પૂરતી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની છે। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક વિદ્યાર્થીને અન્યાય કરતો નિર્ણય લીધો છે કે ભાઈ આ વખતે અમે એન્ટ્રન્સ ટેસ્ટ નથી લેવાના। આ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અન્યાય કરવા જેવી બાબત છે। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ બેઠક યોજવામાં આવી હતી, જેમાં કુલ ₹97 કરોડથી વધુના કામો મંજૂર કરવામાં આવ્યા છે। તમામ 18 વોર્ડમાં વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે। સૌથી અગત્યની દરખાસ્ત સ્વચ્છ ભારત અંગે ઘરે ઘરે કચરો ઉઘરાવવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે। નવી દરખાસ્ત મુજબ 572 નવા વાહનો એજન્સીને વસાવવામાં અને 1500થી વધારે કર્મચારીઓ એજન્સીએ રાખવાના ફાળવવામાં આવે છે। તો રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોટી દરખાસ્ત દેશમાં રાજકોટને નંબર 1 શહેર બનાવવા માટે મંજૂર કરવામાં આવી છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની આમાં ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરવા જઈ રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ પૂર્ણ થઈ ગયું છે। વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ, આજે રાજકોટ મહાનગરપાલિકાએ ટેન્ડર આ દરખાસ્તને મંજૂર કરી છે, ટેન્ડરને મંજૂર કર્યું છે। આવનારા દિવસોમાં આ પ્રકારની રાજ્ય અને કેન્દ્રની સૂચના મુજબ નગરપાલિકા ક્ષેત્ર સુધી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ જ પેટર્નથી નગરપાલિકા સુધી આ કામ કરવામાં આવશે। ગોંડલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ ખેડૂત સાથે ધાર્મિક પૂજાવિધિ કરીને મગફળીની ખરીદી કેન્દ્રનો પ્રારંભ કર્યો હતો। 1356 રૂપિયા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે। ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે। ખેડૂતોના હિત માટે નિર્ણય લઈ અને રાજ્ય સરકારે ખેડૂતો માટે 1 મણના ભાવ 1356 ના ભાવથી ખેડૂતની મગફળી ખરીદવાનું આજે કેન્દ્રનું ઓપનિંગ થયું છે। જ્યારે પહેલા 125 મણનું ખરીદી થતી હતી ત્યારે સરકારને એવું લાગ્યું કે એમાં પણ હજી ખેડૂતોને મગફળી રહી જાય છે, ત્યારે એક ખેડૂતના 200 મણ જેવી મગફળી લેવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। ત્યારે પ્રતિનિધિ રૂપે ખૂબ આજ આનંદ થાય છે। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર પરિક્રમા દરમિયાન માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। વહેલી સવારથી જ દર્શન માટે લોકો ઉમટી રહ્યા છે અને ધાર્મિક સ્થાનો પર શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। જોકે ભાવિ ભક્તોની હજુ પણ ભીડ વધે તેવી શક્યતા છે।
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે શરૂ થઈ છે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તોને પરિક્રમામાં હાલાકી ન પડે તે માટે સેંકડો લોકોએ એક દિવસ પૂર્વે જ પરિક્રમા શરૂ કરી હતી. તેવામાં જૂનાગઢ જિલ્લાના કલેક્ટર માર્ગદર્શન હેઠળ લીલી પરિક્રમાના 36 કિલોમીટરના માર્ગમાં યાત્રાળુઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને 10 જેટલા હંગામી દવાખાના ઊભા કરાયા છે. આ સાથે જ 16 એમ્બ્યુલન્સ પણ ખડે પગે રહેશે. અહીંયા દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે, ત્યારે યાત્રાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 10 જેટલા હંગામી દવાખાના અને 16 મેડિકલ પેરામેડિકલ ટીમ થકી આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ગિરનારની લીલી પરિક્રમા આજે રાત્રે 12 કલાકે વિધિવત પ્રારંભ થશે, પરંતુ ગઈકાલે પરિક્રમા જે તે એક દિવસ અગાઉ શરૂ કરી દેવામાં આવી હતી. પરિક્રમાની અંદર આરોગ્યને લઈને જે તે 10 જેટલા હંગામી દવાખાના અને 16 જેટલી એમ્બ્યુલન્સ છે તે કાર્યરત રાખવામાં આવી છે. બીજી તરફ એક આઈસીયુ સેન્ટર પણ ભવનાથ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુણ્યનું પાતું બાંધવા આ પરિક્રમામાં આવી પહોંચે છે, જેને લઈને વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. ખાસ કરીને જે આરોગ્ય સેન્ટરની વાત કરવામાં આવે તો જે હંગામી જે દવાખાનાઓ બનાવવામાં આવ્યા છે તે ભવનાથ વિસ્તારની અંદર એક આઈસીયુ સેન્ટર છે, બાદમાં જે બોરદેવી છે ત્યાં એક હંગામી દવાખાનું બનાવવામાં આવ્યું છે, સરખડિયા પાસે બનાવવામાં આવ્યું છે. પછી વાત કરવામાં આવે તો બોરદેવી ખાતે બનાવવામાં આવ્યું છે. આમ જુદા જુદા જે 36 કિલોમીટરનો પરિક્રમાનો રૂટ છે ત્યાં આ જે હંગામી દવાખાનાઓ છે તે બનાવવામાં આવ્યા છે. બીજી તરફ 108 અને એમ્બ્યુલન્સની પણ સુવિધા છે તે આ પરિક્રમા રૂટ ઉપર રાખવામાં આવી છે. જ્યાંથી એક્ઝિટ એટલે કે તરત જે એમ્બ્યુલન્સ નીકળી જાય ત્યાં પણ પોઈન્ટો બનાવવામાં આવ્યા છે, એટલે કે જે જાંબુડી નાકું છે તે જો ચીનાબાવની મઢી પાસે કે મારવેલા પાસે કોઈ ઘટના બને તો તેને ડાયરેક્ટ જાંબુડીથી બહાર લેવામાં આવે છે 108 મારફત. બીજી તરફ ભવનાથ વિસ્તારમાં પણ 108 ની ટીમોને કાર્યરત રાખવામાં આવી છે. આમ કુલ 16 જેટલી એમ્બ્યુલન્સ અને 10 જેટલા હંગામી દવાખાનાઓ છે તે બનાવવામાં આવ્યા છે. હાલ આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે પરિક્રમાર્થીઓ પરિક્રમા રૂટ તરફ છે તે જઈ રહ્યા છે. આજે રાતે વિધિવત પ્રારંભ થશે એટલે પરિક્રમા રૂટ તરફ પરિક્રમાર્થીઓ જઈ રહ્યા છે. તો બીજી તરફ સામેનો જે ભાગ છે તે પરિક્રમા તરફ આ જે પરિક્રમા પૂર્ણ કરી અને લોકો છે તે પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. એક દિવસ અગાઉ જે પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. આમ કુલ જે રીતે આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, આ તમામ વિભાગો છે તે ખડે પગે છે. 2000 થી વધુનો બંદોબસ્ત પણ પોલીસ દ્વારા જે પરિક્રમા રૂટ પર ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટના ગોંડલ ખાતે પ્રથમવાર તુલસી વિવાહનું સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા ગણેશ જાડેજા પરિવાર દ્વારા ભગવાન શ્રી ઠાકોરજીના વિવાહનો અલૌકિક અવસર રાખવામાં આવ્યો છે. આજે સવારે ધારાસભ્યના નિવાસસ્થાને તુલસી માતાની મંડપ વિધિ કરવામાં આવી હતી. તુલસી માતાના માવતર ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ અને તેમના ધર્મપત્ની રાજલક્ષ્મીબા બન્યા છે, જેમાં મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ સહિત સંતો મહંતો મહેમાને ખાસ હાજરી આપી છે. રાત્રે કોલેજ ચોક સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કર્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વરાછા વિસ્તારમાં બનાવવામાં આવેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત દયનીય બની છે. સિક્યુરિટી ગાર્ડને સાચવણીના અભાવે હાલમાં આખું સંકુલ ખંડેર જેવું બની ગયું છે. પ્રજાના પરસેવાના પૈસાનું મહાનગરપાલિકાએ પાણી કર્યું છે. સ્પોર્ટ્સ સંકુલમાં ચારે તરફ માટીના થર અને ઝાડા જ નજરે જોવા મળે છે. તો આ સંકુલમાં આવેલા સ્વિમિંગ પુલમાં એટલું દુર્ગંધ મારતું પાણી ભરાયેલું છે કે ત્યાં ઊભું રહેવું પણ મુશ્કેલ બન્યું છે. આખો સંકુલ ભૂત બંગલો બની ગયો હોય તેવી સ્થિતિ હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા દિનેશ સાવલિયાએ કર્યો છે. સાથે જ આ સંકુલનું તાકીદે રિપેરિંગ કરીને સુરતની જનતા માટે રમવા લાયક બનાવવામાં આવે, જેથી પ્રજાના પરસેવાના પૈસાનું પાણી ન થાય અને એ સંકુલ પ્રજા માટે ખુલ્લું મૂકવા માટે પાલિકા કમિશનરને રજૂઆત કરી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પોતે પણ ફિટ નથી, એ પોતે પણ અનફિટ છે અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે, કરોડો રૂપિયા ત્યાર પછી આની ઉપર લગાવવામાં આવ્યા છે, એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે અને એનો સદુપયોગ થવો જોઈએ. એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ.
સતત ને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે એ સતત ને સતત જે જાહેર સુવિધાઓની જ્યારે મુલાકાત લેવાની વાત આવે, જ્યારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે. આ લોકોનો જે કરોડો રૂપિયા છે પાણીમાં ગયા હોય એવું અત્યારે અહીંયા લાગી રહ્યું છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. ગોંડલના ભોજપરા ગામનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. ભોજપરા ગામના ચંદ્રમૌલેશ્વર મંદિરમાં કમળ પૂજા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 47 વર્ષીય યુવકે ગળું કાપી કમળ પૂજા કરવાનો પ્રયાસ કર્યો છે. ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના યુવકે કમળ પૂજાનો પ્રયાસ કર્યો છે. યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. ગોંડલના ભોજપરા ગામનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભોજપરા ગામના ચંદ્રમૌલેશ્વર મંદિરમાં કમળ પૂજાનો પ્રયાસ કરાયો છે. 47 વર્ષીય યુવકે ગળું કાપી કમળ પૂજાનો પ્રયાસ કર્યો છે. રાજકોટમાં ગોંડલના ભોજપરા ગામથી કમળ પૂજાનો પ્રયાસનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સમાચાર મળી રહ્યા છે રાજકોટથી. તો ગોંડલના ભોજપરાના મહાદેવ મંદિરમાં કમળ પૂજાનો મામલો સામે આવ્યો. ભારત જન વિજ્ઞાન જ્વાથાના ચેરમેન ડોક્ટર જયંત પંડ્યાનું આ મામલે નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં કાયદો આવ્યો છે છતાં અંધશ્રદ્ધાના કિસ્સા અટકવાનું નામ નથી લેતા. હતાશામાં આવીને પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ગોંડલ જઈને વિજ્ઞાન જાથા કેસમાં તપાસ કરશે. વિજ્ઞાન જાથા ઘટનાનું સત્ય પણ બહાર લાવશે. તપાસનીશ અધિકારી પાસેથી પણ માહિતી મંગાવવામાં આવશે. કમળ પૂજા, પશુ બલિ કે માનવ બલિ જેવા કૃત્યો ન થવા જોઈએ, જેનું નિવેદન ડોક્ટર જયંત પંડ્યાએ આપ્યું છે. તો રાજકોટમાં ગોંડલના ભોજપરા ગામે 47 વર્ષીય ધર્મેન્દ્રસિંહ ઝાલાએ કમળ પૂજા કરવાનો પ્રયાસ કર્યો છે. પણ દર નવું વિધેયક આવ્યું છે, દર 15 દિવસે મહિના દિવસે અંધશ્રદ્ધાયુક્ત બનાવ બને છે ત્યારે આપણું શરમથી માથું ઝૂકી જાય છે. રાષ્ટ્રની અંદર અવરોધક પરિબળ છે અંધશ્રદ્ધા. આપણે સૌ અને તિલાંજલિ આપીને દેશોટો આપવાની જરૂર છે. ત્યારે આ અવરોધક પરિબળને આપણે સાથે મળી અને પુનરાવર્તન ન આવું બનાવનું પુનરાવર્તન ન થાય તેવો સહિયારો પુરુષાર્થ કરીએ. આ કમળ પૂજા, પશુ બલિ, પક્ષી બલિ કે માનવ બલિ આવા કોઈ પણ કૃત્ય થવા ન જોઈએ અને આની જેટલી નિંદા આ માફ કરવા યોગ્ય નથી. અને અમે જાત માહિતી મેળવવા માટે સ્થળની મુલાકાત લેનાર છે. જૂનાગઢના માળિયાહાટીના વિસ્તારમાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસના ત્રાસથી મહિલાએ દવા પી લેતા તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. જેમાં પતિ ચોરીમાં કેસમાં છે તેવું પોલીસ અવારનવાર કહેતા કંટાળીને મહિલાએ પગલું ભર્યું હતું. 7 મહિના પહેલા જ માળિયાહાટીનામાં ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારે મહિલાને વધુ સારવાર અર્થે કેશોદ ખાનગી હોસ્પિટલમાં હાલ ખસેડાઈ છે. મારે એક ભાઈ છે અહીંયા માળિયામાં, એને મારું નામ ચોરીમાં આપ્યું હતું. તો હું એ ચોરીમાં ક્યાં હતો નહીં. 6-7 મહિના પહેલા એને ચોરી કરી, પણ મારી પાસે પ્રૂફ છે તે છતાં કોઈ માનવા તૈયાર નથી. એ છોકરો ખુદ બોલે છે કે ભાઈ રાહુલ મારા ભેગો ચોરીમાં નથી. તો મને પોલીસ 6 ફેરી બોલાવ્યો નિવેદન દેવાઈ ગયું મારું. પછી આ ફરિયાદી છે ને એ બહુ ટોર્ચર કરે અને મને નાઇટમાં બધી રીતે ફરિયાદી મને દેવુભાઈ છે ને એ મને ઓલું કરે છે. એનો છોકરો છે નિલેશ અને આ અક્ષય, એ ત્રણેયની બધા હપી કરી મને આમાં હલવાડવા માંગે. અને પછી એના ઓલામાં હું પૈસા મને ત્યાં રખડું, મેં કંટાળીને ઓલી મારા ઘરવાળી છે ને રાતના પીને પી ગઈ. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. પાણીની પાઇપ લીક થતાં જ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલની સીલિંગમાંથી પાણી ઉતરતા દર્દીઓના જીવ પણ અદ્ધર થયા છે. દવાની બારી પાસે ઉભેલા દર્દીઓના પગ લપસતા હોવાની રાવ ઉઠી છે. પાણી લીક થતું જોઈને મંતવ્ય ન્યૂઝની ટીમ પાણીના બગાડની હકીકત જાણવા સિવિલ હોસ્પિટલના ધાબા પર પહોંચી હતી, જ્યાં પાણીની ટાંકીની દયનીય હાલત સાથે જ પાઇપ તૂટેલી હાલતમાં મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે. એક બાજુ સિવિલ હોસ્પિટલ જર્જરિત હાલતમાં છે તો બીજી બાજુ આ પાણી દિવાલોમાંથી ઉતરતા બિલ્ડિંગનું સ્ટ્રક્ચર પણ નબળું પડી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે, જેના કારણે દર્દીઓના જીવ તો અદ્ધર થયા છે. સાથે જ દિવાળીની રજાઓ પતવા છતાં પણ સિવિલનું તંત્ર હજુ પણ આરામના મૂળમાં લાગી રહ્યું છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હજારો લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાણીની જાણે રેલમછેલ થઈ રહી હોય ને એ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ આપણે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છે. અહીં પાઇપ તૂટેલા જોવા મળી રહ્યા છે, તો ક્યાંક પાણીનો બગાડ થઈ રહ્યો છે. જે પાણી અહીં જોવા મળી રહ્યું છે આ જ પાણી સુરતની આજે સિવિલ હોસ્પિટલ છે એની દિવાલો પરથી, એની સીલિંગ પરથી નીચે ઉતરી રહ્યું છે અને તેને નીચે ઉતાર્યા બાદ દર્દીઓના પગ લપસી રહ્યા હોવાની રાવ ઉઠી રહી છે. સ્પષ્ટ દેખાય છે કે અહીં પાઇપો તૂટી ગયા છે. માત્ર એક જ ટાંકી નહીં, આવી અનેક ટાંકીઓ જે છે જેના પાઇપો તૂટેલા જોવા મળી રહ્યા છે. સુરતની આજે નવી સિવિલ હોસ્પિટલ છે એમાં પાણીની રેલમછેલ અત્યારે દેખાઈ રહી છે. પાઇપ પણ તૂટેલા જોવા મળી રહ્યા છે. પાણીનો જે પાઇપ છે એ લીક થતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. લીક તો ઠીક છે, પરંતુ પાઇપ જ તૂટીને છૂટા પડી ગયા છે. પરંતુ તંત્રને એ વાતની જાણ ના હોય એવું લાગી રહ્યું છે. સિવિલની સીલિંગમાંથી પાણી લીક થતા દર્દીઓના જીવ અદ્ધર થયા છે. તો દવાની બારી પાસે ઉભેલા દર્દીઓના પગ લપસતા હોવાની રાવ ઉઠી છે. પરંતુ સિવિલ હોસ્પિટલ વિવિધ વિભાગોમાં પાણી લીક થઈ રહ્યું છે. મંતવ્ય ન્યૂઝની ટીમ તો હાલ અહીં પહોંચી ગઈ છે. પાણી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ પાણી અત્યારે ધાબા પર છે, ટાંકી પાસે, પરંતુ આ જ પાણી નીચે હોસ્પિટલમાં વિવિધ વોર્ડોમાં પણ ઉતરી રહ્યું છે. તો સાથે જ હા હકીકતની જાણ જ્યારે મંતવ્ય ન્યૂઝ ચેનલને થઈ ત્યારે દર્દીઓના કહેવા પ્રમાણે અહીં તપાસ કરવામાં આવી, પરંતુ ક્યાંક નીચે જો વાત કરવામાં આવે તો તંત્ર જે છે અત્યારે નિંદ્રાહીન જોવા મળી રહ્યું છે. કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી રહી કે પછી અજાણ બનીને તંત્ર બેસ્યું છે. પાણીની બરબાદી થઈ રહી છે. એક બાજુ સિવિલ જર્જરિત છે, પોપડા પડી રહ્યા છે, તો બીજી બાજુ દિવાલોમાંથી આ ઉભરાતું પાણી નીચે આવતા ક્યાંક એ દિવાલોનું જે સ્ટ્રક્ચર છે તે પણ નબળું પડી રહ્યું છે. એવું લાગે છે કે દર્દીઓના જીવની જાણે સુરતના સિવિલ તંત્રને કહીએ જ પડી નથી. સત્તાધીશો માત્ર સિવિલની જે કેબિનો છે આ એસી કેબિનોમાં બેસીને ચા કોફી પીવામાં મશગુલ જોવા મળી રહ્યા છે અને સુરતના જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં દર્દીઓના જીવ અદ્ધર થઈ રહ્યા છે. પાણી ઉપરથી નીચે સુધી જ્યારે જઈ રહ્યું છે આ પાણીને કારણે સ્ટ્રક્ચર તો નબળું પડી રહ્યું છે, પણ દર્દીઓના જે જીવ છે એ પણ અદ્ધર થઈ રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતની નવી સિવિલ હોસ્પિટલની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના લાખો દર્દીઓ માટે આશીર્વાદ સમાન સિવિલ હોસ્પિટલ જર્જરિત બની છે. સિવિલ હોસ્પિટલને જ મરામતની જરૂર હોય તેવું દેખાઈ રહ્યું છે. દર્દીઓને હોસ્પિટલમાં દવા બારી પાસે ઊભા રહેવામાં જીવનું જોખમ લાગે છે. દર્દીઓને દવા બારી પાસે લાંબી લાઇનમાં પડતા પોપડા નીચે જીવના જોખમે ઊભા રહેવું પડે છે. જાણે દર્દીઓને રામ ભરોસે મૂકી દીધા હોય તેવી સ્થિતિ સર્જાય છે. હાલ તો સિવિલ હોસ્પિટલનું સ્ટ્રક્ચર નબળું થતું જાય છે. સીલિંગના પોપડા પડ્યા બાદ આ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે તંત્ર રજાના મૂડમાં છે અથવા તો એસી કેબિનમાં બેસીને આરામ ફરમાવી રહ્યું છે. સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે જ ઉભા છે, પરંતુ સિવિલની હાલત ધીમે ધીમે જાણે જર્જરિત થઈ રહી છે. હાલ અત્યારે દ્રશ્યો બતાવવા માંગીશ. પોપડા જે છે ઉપરથી પડી રહ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલ ખાતે નીચે તો પોપડા પડેલા દેખાઈ જ રહ્યા છે. દર્દીનો જીવ જે છે જતા જતા બચ્યો છે, કારણ કે જૂનો ટ્રોમા સેન્ટર જે હાલ જોવા મળી રહ્યો છે એની સામે સીલિંગના આ પોપડા પડ્યા છે. દર્દીના પરિજનો ઇજાગ્રસ્ત થતા રહી ગયા છે. ખાસ કરીને જે આ જમીન પર પોપડા દેખાઈ રહ્યા છે અને ઉપર પણ સીલિંગનો જે ભાગ જોવા મળી રહ્યો છે એને લઈને તબીબ સહિત નર્સિંગ સ્ટાફ સહિત તમામ દર્દીઓના જીવ અદ્ધર થઈ ગયા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલની સ્થિતિ ખૂબ જ દયનીય છે. એક રીતે કહી શકાય કે દર્દીઓ સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલ તો આવતા હોય છે, પરંતુ ખરા અર્થમાં કહીએ તો આ જ દર્દીઓને જો આ પોપડા એમની ઉપર પડે ને તો સીલિંગને મરમ્મતની નહીં, પરંતુ દર્દીઓને સારવારની જરૂર પડી શકે છે એવી સ્થિતિ છે. સ્ટ્રેચરો પણ અહીંથી જતા હોય છે, દર્દીઓ જે છે એ પણ અહીંથી જતા હોય છે. ત્યારે સ્ટ્રેચર જો કહી શકાય કે અત્યારે ખાસ જોવા મળી રહ્યું છે કે દર્દીઓની લાંબી લાઈન અહીં લાગી છે. પહેલા આ વિન્ડો ખુલ્લી હતી, પરંતુ પોપડા પડ્યા બાદ આ વિન્ડો પણ બંધ કરી દેવામાં આવી છે અને અસંખ્ય દર્દીઓ જે છે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે આવતા. સુરેન્દ્રનગરમાં સબ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં હત્યા કેસમાં સજા કાપી રહેલા ભાઉ બાવળિયા નામના કેદીનું સબ જેલમાં મોત થતા ચકચાર મચી છે. કેદીનું મોત કેવી રીતે થયું તે કારણ હાલ અકબંધ છે. તે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળની તપાસ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં દેવઉઠી 11 નિમિત્તે અઠવા લાઇન્સ ખાતે આવેલ અંબિકા નિકેતન માતાજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આ દિવસે વિષ્ણુ ભગવાન 4 મહિના સુધી ઊંઘ્યા બાદ જાગે છે. આ 4 મહિનામાં ભગવાન વિષ્ણુના દેવશયનને કારણે તમામ પ્રકારના શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના જાગ્યા બાદ તમામ શુભ કાર્યો સંપન્ન થાય છે, જેથી આજથી લગ્ન પ્રસંગ સહિતના તમામ પ્રકારના શુભ કાર્ય શરૂ થશે. આ ભગવાન વિષ્ણુના જાગરણની તિથિ છે, તેથી તેને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે. 11 એટલે 4 મહિનાના શયન બાદ આજ રોજ ભગવાન ઉઠી રહ્યા છે, જેથી દેવ દિવાળીનો પર્વ કહેવાય છે. આજથી તમામ પ્રકારના શુભ કાર્યો છે તે શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલ જે અંબિકા નિકેતન મંદિર છે, ત્યાં માતાજીના જમણા પગના દર્શન માટે આજ રોજ ખુલ્લો મૂકવામાં આવે છે. આ વર્ષમાં એક જ વાર આ દર્શન કરવા માટે મળે છે, જેથી જે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અહીંયા ઉમટી પડ્યા છે. અહીંયા ભક્તોનું કીડિયાપુર જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અહીંયા આવ્યા છે. દેવ ઉઠી 11ના હિસાબે જે અંબે માતાનો છે, અંબે માતાનો અનેકો શણગાર પણ અહીંયા કરવામાં આવ્યો છે. અને જે કહેવામાં આવે છે કે એમને જે જમણા પગના દર્શન છે, જે જમણા પગના દર્શન પણ અહીંયા કરવા માટે આવે છે. અનેકો જે શણગાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણી સાથે જે મંદિરના પૂજારી આપણી સાથે ઉપસ્થિત છે, આપણે એમની સાથે પણ વાતચીત કરીને વધુ માહિતી જાણવાના પ્રયાસો કરીશું. જે ભક્તોનો જે અહીંયા ઘોડાપુર ઉઠ્યો છે, આજે દેવઉઠી 11 છે, ભક્તોનું કીડિયાપુર અહીંયા જોવા મળી રહ્યું છે. કેવા પ્રકારનો માહોલ છે? આજે દેવઉઠી એકાદશીના દિવસે સુરતની અંદર શ્રી અંબિકા નિકેતન મંદિરની અંદર વર્ષમાં એક જ વખત માતાજીના જમણા ચરણના દર્શન કરાવવામાં આવે છે, જેથી ભક્તો લોકોનો તમને ઘસારો જોવામાં આવે છે. અને આ દર્શનથી આજ સુધી મનુષ્યએ જે કંઈ પણ જાણતા પાપ કર્યા હોય તે પાપમાંથી તે મુક્ત થાય છે. કેમ કે આજના દિવસે બધા દેવતાઓને માતાજીએ પોતાના નખાર વિંદમાંથી ત્રણેય લોકોના દર્શન કરાવ્યા હતા, જેથી ભગવાનોની અંદર માતાજીની કૃપાથી અસીમ શક્તિ પ્રદાન થઈ હતી, જે શક્તિથી તેમણે દાનવોનું નાશ કર્યું હતું અને વિજયને પ્રાપ્ત કરી હતી. આપણે જોઈ તેમ સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં જે અંબિકા નિકેતન માતાજીનું મંદિર આવ્યું છે, જે માતાજીના જમણા ચરણના જે દર્શન છે વર્ષમાં ખાલી એક જ વાર કરવામાં આવે છે, જેથી અહીંયા મોટી સંખ્યામાં જે ભક્તોનું કીડિયાપુર ઉમટ્યું છે. વહેલી સવારથી લાખોની સંખ્યામાં જે ભક્તો છે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. માતાજીનો અનોખો શણગાર પણ અહીંયા કરવામાં આવ્યો છે. લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથા શ્રવણના બહાને લોકોની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. 2 વર્ષથી નાસ્તા ફરતા શખ્સને બોટાદ એલસીબી પોલીસે શહેરના લાતી બજારની પાછળના વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ મધ્યપ્રદેશમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે, ત્યારે એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોર્નિંગના હાર્ટ રિલેટેડ કંઈક ઇસ્યુ લાગ્યા, એટલે અમે ખ્યાતિની અંદર એડમિટ કર્યા ફાધરને બપોરે, અને એ લોકોએ વિધાઉટ ઇન્ફોર્મેશન એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી કરી નાખ્યું, જે અમને કોઈ ઇન્ફોર્મેશન નથી. 17મી તારીખે એમને ડિસ્ચાર્જ કર્યા વિથ હાઈ ફીવર, અને 18મી તારીખે અમે પાછા એમને મોર્નિંગના એડમિટ કર્યા, ત્યારે અમારી પાસેથી રૂપિયા લેવામાં આવ્યા 25,000 રોકડા, અને 18મી તારીખે રાત્રે 10:15 કે 10:30 એમનું અવસાન થઈ ગયું. એના કમ્યુનિકેશન યા કોઈ બી લૂંટના લીધે અને ટ્રીટમેન્ટ રિલેટેડ ઇસ્યુના લીધે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.